કચ્છના રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાંટપડ ગુડખર અભયારણ્ય વિસ્તારમાં આડેધર ગોળીબાર અને યુવાનની હત્યાના ચકચારિત પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં 16 આરોપીની ધરપકડ કરી છે. ગુડખર અભયારણ્યના ગત 13 બીઠાની જમીન ઉપર દબાણના મુદ્દે આડેધર ગોળીબારના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દિનેશ ખીમજી કોડીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. આ ચકચારિત બનાવમાં પૂર્વ કચ્છ પોલીસે જુદી જુદી 12 ટીમ બનાવી તપાસ આરંભી, જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ગુનામાં સામેલ આરોપી બળદેવ ગેલા રાઠોડ, દેવા કરસન ડોડિયા, વિરમ જરખરા રબારી, વિજય રાયધણ કોડી, દેવજી ઉર્ફે શક્તિ ડાયા ડોડિયા, અમૃત ઉર્ફે સબરો પાલા વાઘેલા, ભરત દેવા ભરવાડ, રાયધણ રવા કોડી, ઈશ્વર કુંભાર ચૌહાણ, બાબુ ઉર્ફે સતીશ કલાભાઈ અને ભરવાડ ભરત રવાભાઈ, સવાભાઈ રત્નાભાઈ રબારી, રૂપાભાઈ ટપુભાઈ ભરવાડ, થાવરભાઈ અંબાભાઈ રબારી જે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પૈકી 10 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલા 16 આરોપીઓને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન તળે ભચાઉ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સહિતનો સ્ટાફ ગણ જોડાયો હતો. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ.